अन्य समाचारों की बात करिए तो अमदावाद में सगीराओने वेची नाखवाना कौभांडनो पर्दाफाश थयो छे। झोन 6 डीसीपीए मानव तस्करी कौभांडने झड़पी पाड्યું છે। वर्ष 2014 में कागड़ापेटमांथी सगीरा गुम थई हती तो ईसनपुरमांथी पण एक सगीरा गुम थया होवाना समाचार हता। त्यारे ईसनपुरमांथी गुम थયેલ सगीरा परत मળી આવી છે અને ગુમ થયેલી આ સગીરાને 3 વખત વેચવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। महिला आरोपी माया और प्रकाश मराठी जो तस्करीमां शामिल हता। ईसनपुर पोलीसे महिला आरोपीनी धरपकड़ करी छे। पोलीसना जणाव्या अनुसार भावनगर, बोटाद और डाकोर में पण 3 जग्याए लग्न कराववामां आव्या छे। माया नामनी आरोपीनी धरपकड़ करीने 8 फेब्रुआरी सुधीना रिमांड पर मोकलवामां आवी छे। तो आ गैंग लग्न वांछुकोना लग्न करावी पैसा पडावती हती। आ गैंग 2 वर्षथी बाळकीना लग्न करावा माटे परिवारनी खोटी ओळख आपता हता। तो फरियादीनी दीकरी मानसिक अस्वस्थ होवाथी मंदिर पासेथी उठावी गया हता। કે કોઈ માયાબેન નામની બાઈ હતી એ એમને કોઈ રિક્ષામાં બહાર મંદિરે દર્શન કરવા જતા હતા અને એમને રિક્ષામાં 2 ઈસમો ઉઠાઈ ગયેલા અને પછી માયાબેન નામના જે બેન હતા એમના ત્યાં લઈ ગયેલા નરોડા ખાતે અને ત્યાં એમના ફ્લેટમાં રાખેલા અને ત્યારબાદ અલગ અલગ જગ્યાએ ભાવનગર, બોટાદ અને ડાકોર ખાતે એને મેરેજ કરવા માટે થઈ અને પૈસા લઈ અને મેરેજ કરાયેલા અને ત્યાંથી એ પરત આવેલી હતી। જે આધારે ગુનો રજીસ્ટર કરી અને એની તપાસ હાથ ધરતા ઈસનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પટેલ સાહેબ તથા એમની ટીમના ભરવાડ વગેરે આ બાબતે તપાસ કરેલી અને માયા નામની જે ઈસમ આમાં સંડોવાયેલી હતી એની તપાસ કરતાં તે મળી આવેલ છે અને એની ધરપકડ કરવામાં આવેલ છે। હાલમાં એના રિમાન્ડ માગતા ગઈ આવતી 7 તારીખ સુધીના એના રિમાન્ડ મંજૂર થયેલા છે। વધુ માહિતી સાથે ઉદય રંજન આપણી સાથે જોડાઈ ગયા છે। ઉદય, માનવ તસ્કરીનું આખું કૌભાંડ સામે આવ્યું છે। આ કૌભાંડમાં કોણ કોણ સામેલ છે? શું કોઈ અન્ય લોકો પણ તેમાં સામેલ છે કે કેમ? શું વિગત સામે આવી રહી છે? જરૂરથી એ પોલીસ તપાસ કરી રહી છે કેસની અંદર અને કોણ કોણ સંડોવાયેલું છે અને શું શું વિગતો છે। ત્યારે આપણી સાથે આ પરિવાર જે છે એ જોડાયેલો છે। અત્યારે એના પરિવારની જે વાત કરવામાં આવે તો છેલ્લા કેટલા વર્ષથી એના ઉપર જે આખી પીડા અને દુઃખ હતું અને શું દુઃખ હતું તે વિશે આપણે વધારે વાત કરીશું। ખાસ તો જે યુવતીની તસ્કરી થઈ હતી એ યુવતી આપણી સાથે જોડાયેલી છે, તેની સાથે પૂછવાનો વાત કરીશું અને એનો કહીશું કે કેવી પીડા રહી ત્યાં, કઈ રીતે ત્યાં સુધી તમને લઈ જવામાં આવ્યા, શું હતું તેનો માહોલ, કોણ હતું ત્યાં, કોણ કોણ વ્યક્તિઓ હતા? માયા હતી, પણ માયા દારૂ ને બધું પીવડાવતી હતી અને નિકોલ લાગતી હતી અને રામોલ નિકોલ પહેલા રહેતા હતા, પછી રામોલ ગયા અને એની છોકરીને રાખતી હતી। એની મા બહુ જબરી છે અને દારૂ બારૂ સિગરેટ બિગરેટ બધું પીવડાવતી હતી અને મારઝૂડ કરતી હતી અને ઘરમાં પૂરી રાખતી હતી। કેટલાક સમય સુધી તમને પૂરી રેખા ને કેવા પ્રકારનું દબાણ કરવામાં આવતું હતું, શું દબાણ કરવામાં આવતું હતું? લગ્ન કરવામાં અને બોટાદ, ભાવનગર અને ડાકોરમાં રાખવામાં આવી હતી। એની સાથે કોણ કોણ વ્યક્તિઓ હતા કે ખબર છે, ઓળખી શકો? માયાની સાથે સાથે બીજા કયા કયા વ્યક્તિઓ હતા? બાબુ, પ્રકાશ। એના માતા આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કારણ કે આ યુવતી ક્યાંક ને ક્યાંક ગભરાયેલી હોય એવું લાગી રહ્યું છે। એમના માતા જે છે એમને પૂછવાનો પ્રયત્ન કરીશું। બેન, જણાવો શું હતું તમારા દીકરી ઉપર, શું આખી દુઃખ કેવા પ્રકારનું આપવામાં આવ્યું, કઈ રીત સુધી માયા તમને અહીં સુધી પહોંચી અને ક્યાં લઈ ગઈ હતી તમારી દીકરીને? માયા જ્યારે અમારી દીકરી ઘરે આવી ત્યારે અમે એને પૂછપરછ કરી ત્યારે ભાવનગરવાળા બેબીને જ્યાં લઈને આવ્યા ત્યારે અમને ખબર પડી કે એને ભાવનગર વેચી દીધેલી છે। જ્યારે દીકરી ઘરે આવી ત્યારે અમે પૂછપરછ કરી ત્યારે દીકરીએ અમને જણાવ્યું કે મને એક રિક્ષાવાળો ભાઈ આવી રીતના મંદિરથી લઈ ગયો હતો, એને અમને માયા થ્રુ વેચી દીધી અને માયાએ અમને વારે ઘડીએ મારઝૂડ કરતી, જેમાં હું તૈયાર ન હતી। એ મારઝૂડ કરતી અને બધી રીતે મને દારૂ, સિગારેટ, માંસ મસણ, મચ્છી વગેરે ખવડાવતી પીવડાવતી અને પહેલા મને ડાકોર પૈણાઈ, પછી ભાવનગર અને બોટાદ, છેલ્લે ભાવનગર પૈણાઈ મને 1,80,000 રૂપિયા એને લીધા છે। આ આખો રેકેટ માયા જે છે કઈ રીતે ચલાવતી હતી, એની સાથે કોણ કોણ જોડાયેલું છે અને આ સિવાયની બીજી કોઈ છોકરીઓ કે બીજી કોઈ યુવતીઓ હતી ખરા માયા પાસે? એની જોડે 6 છોકરીઓ, 3-4 છોકરીઓ છે। જ્યારે મારી દીકરી ત્યાં હતી ત્યારે ખબર પડી કે 3-4 છોકરીઓ હતી એની પાસે અને એ રેકેટ ચલાવતી હતી કે એની જોડે પ્રકાશ મરાઠી ઉર્ફે બાપુ બી છે। આ બધા ક્યાંના છે? અહીંયાના છે, અમદાવાદના છે? ક્યાં કઈ રીતે જોડાયેલા છે? ક્યાંના છે આ વ્યક્તિઓ તમામ? કઈ જણાવો?
ના, એ ખાસ જણાવવા નથી મળ્યું, પણ અમે બી જ્યાં મારી છોકરી જે જગ્યાએ જોઈ લેવું હતું ત્યાં અમે લઈ ગયા, પણ એ લોકો વારંવાર ઘર ખાલી કરી નાખતા હતા. આ વાતની અમને જાણ થઈ હતી કે એ વારે ઘડીએ ભાડાના મકાનો ખરીદતા અને ખાલી કરી નાખતા, જ્યારે આજુબાજુવાળાને બધાને ખબર પડતી ત્યારે. એમના પિતા પણ આપણી સાથે જોડાયેલા છે, એમને પૂછવાનો પ્રયત્ન કરીશું કે આ કૌભાંડ જે છે કઈ રીતે વારો આવ્યો, એમની દીકરી કઈ રીતે પરત મળી આવી એ પૂછવાનો પ્રયત્ન કરીશું. કઈ રીતે આખું આ કૌભાંડ ચાલતું હતું અને કઈ રીતે બહાર લાવ્યા? પોલીસને તમે મદદ કરી, પોલીસે તમારી મદદ કરી, શું થયું? પોલીસે અમારી મદદ કરી છે. અત્યારે હું તો એટલો જ પાડ માનું કે NM પટેલ સાહેબ છે અમને સારો સપોર્ટ આપ્યો, અને એ આ કૌભાંડમાં એ બી જોડાયા અને એમને જોડે રાખી પોલીસ ખાતાએ જોડે રહીને અમારી જોડે આખું આ કૌભાંડ ઉકેલું છે. અને અત્યારે પોલીસની ગિરફમાં હશે એટલું હું જાણી રહ્યો છું. પણ બીજું એ કે જે આ છોકરીઓને આવી રીતના જે લઈને ઉઠાવીને વેચે છે એવી તો કેટલીય છોકરીઓ એની પાસે છે. આવા તો કેટલાય કિસ્સા અમદાવાદની બનેલા છે, છોકરીઓ ઉઠાઈ જવાના. એ છોકરીઓ બધું આ આખું રેકેટ છે. આ રેકેટને પર્દાફાશ થાય અને આ બધાને પકડીને ગુનો થાય, બધાને સજા થવી જોઈએ, એટલું મારું કહેવું છે. 2014 થી તમારા દીકરી ઘરથી લાપતા હતા, એને કોઈ ઉઠાવી ગયું હતું. 2017 થી લાપતા હતા. 2017 બાદ તમારા પ્રયત્નો કેવા પ્રકારના હતા? ક્યાં ક્યાં ગયા તમે તમારી પુત્રીને શોધવા માટે? મેં કોઈ જગ્યા બાકી નથી, નહીં કોઈ ખૂણો બાકી રાખ્યો. બધે અમે રાત દિવસ બધે દોડેલા છીએ એની તપાસ કરવા. અમદાવાદ તો પૂરું ફાલી વળ્યા, પણ આજુબાજુ બહારગામ ગામડાઓ આ તે બધે જ વોટ્સઅપ ફેસબુક બધામાં આપી દીધેલું છે. તમને બીજો એક કિસ્સો યાદ કરવા માંગીશ કે 2012-13ની જો હું આપને વાત કરું તો વિશ્વા પટેલ જે છે એ પણ આ રીતે ગુમ થઈ હતી. ત્યારબાદની જો વાત કરવામાં આવે તો જીવરાજ પાર્કમાંથી 2 પિતરાઈ બહેનો પણ ગુમ થઈ હતી. તેમાં પણ માનવ તસ્કરી ક્યાંક ને ક્યાંક સામે આવી હતી. તો આ ગેંગ ત્યાં ક્યાં જોડાયેલું એવું તમને લાગે છે ખરા? આ જે યુવતીઓ જે હજી સુધી નથી મળી તેનું શું થઈ શક્યું હોય? જે પ્રમાણે તમે જણાવ્યું તમારી પુત્રી સાથે વેચાઈ દેવામાં આવી હતી, આવું કઈ એ લોકો સાથે થયું એવું બની શકે? બની શકે, કારણ કે આખું નેટવર્ક છે આ લોકોનું. આ બધા ભેગા થઈને આ નેટવર્ક જ ચલાવે છે કે વેચીને પૈસા પડાવવાના લોકો ભાઈ, પૈસાથી ખરીદી લે, એ એના મોજ મસ્તીમાં વાપરે છે આ લોકો. આ લોકોનો ધંધો જ આ છે, અને આ લોકોને સજા થવી જોઈએ. કેટલા લોકો આમાં જોડાયેલા છે? કોણ કોણ વ્યક્તિઓ છે? તમે કઈ રીતે તમારા આના લોકો સુધી પહોંચ્યા? આટલા નામ જાણવા મળ્યા છે કે એક બાબુ છે, એક પ્રકાશ છે, માયા છે, એની માં બી જોડે છે સામેલ, એનો ભાઈ, એનો એક વર કરીને છે, અને એની જોડે એક વકીલ રાખે છે. વકીલ શું કામ સાથે રાખે છે બેન, તમે જણાવશો? એટલે છોડાવવા, જામીન ને બધા કરવામાં, એને વકીલને છોડાવવા. બીજું કોણ એના ફાધર ને કઈ રીતે આમાં જોડાયેલા, કઈ રીતે છે એ લોકો? એના પપ્પા તો કહે છે જ મારી નાખવાનું, પણ એને મમ્મી સાથ પૂરો નહીં આપતા. અને પોલીસ સ્ટેશનમાં અમે ફરતા હતા ને તો એ પોલીસ સ્ટેશનમાં એને પાછળ ફરતી હતી. એની છોકરીને નાની છે. 1 વર્ષથી તમને ઉઠાવી ગયા, તમને વેચી દેવામાં આવ્યા, તો તમે કોઈ રીતે તમારા પરિવારનો સંપર્ક કરવાનો હતો, ભાગવાનો પ્રયત્ન કર્યો તો ખરા? તો શું થયું હતું? નીકળવાનો પ્રયત્ન કર્યો તો ના, તો મારઝોડ કરતી હતી અને તારું બંધ કર, એકલી જવા નથી જતી અને બહારથી તારું બંધ કરીને જતી હતી. કોઈ ધ્યાન રાખવા માટે બહાર રાખી મૂકતા હતા? તમારું ધ્યાન રાખવા માટે કોણ ઉભું હતું? કોઈ કે કઈ રીતે હતું? કોઈ નહીં, ખાલી રૂમ બંધ કરી દે અને તમને રૂમમાં ખાવા પીવાનું અંદર આપતા હતા. બેન, શું વધુ જાણવા મળ્યું તમારા દીકરીને પૂછવાથી? કઈ નવી વસ્તુ જાણવા મળી, અથવા તો લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ પોતાની દીકરી સાથે કઈ રીતે બહાર નીકળતા વ્યક્તિઓથી કઈ રીતે ચેતવું જોઈએ? શું કહેશો તમે? હું તો એટલું જાણું કે છોકરીઓને બી આપણે હિંમત આપવી જ જોઈએ કે કોઈ બી કઈ બી પૂછે તો કોઈની સાથે જવું ના જોઈએ અને કોઈને કશો જવાબ આપવો ના જોઈએ. બીજું કે આપણી છોકરીને એટલી સ્ટ્રીક કરવી જોઈએ કે આજે હું મારી જ છોકરીને સ્ટ્રીક કરવા માંગુ છું, પણ એ નથી, છતાં બી એટલું થઈ નથી. ભોળી બહુ જ છે, આ ભોળપણનો ફાયદો ઉઠાઈ લીધો છે ને. બીજું કે આજે જે બી છોકરીઓને આ લઈ ગઈ છે બરોબર, એ પાછી તરત બધાને મળે. તો આ એ પરિવાર હતો કે છેલ્લા 1 થી 1.5 વર્ષથી પોતાની પુત્રીની રાહ જોઈ રહ્યો હતો. અને ક્યાંક ને ક્યાંક કિસ્સો જો હું યાદ કરવા માંગુ છું કે વિશ્વા પટેલ અને એ સિવાયની 2 પિતરાઈ બહેનોની પણ આ જ પ્રમાણે પરિસ્થિતિ હતી, અને એમાં પણ માનવ તસ્કરી અને યુવતી તસ્કરી સામે આવી હતી. ત્યારે ફરી એક વખત કિસ્સો અમદાવાદની અંદર સામે આવ્યો છે, અને સહી સલામત જે છે પુત્રી ત્યારે ઘરે આવી ગઈ છે. નુપુર, આભાર સમગ્ર માહિતી માટે. તો સમગ્ર વાતચીત જે પરિવાર સાથે થઈ તેમાં એ જ વાત સામે આવી રહી છે કે માનવ તસ્કરીનું આ કૌભાંડ જે ખૂબ જ મોટું હોઈ શકે